નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। 3G આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ। ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર બન્યું સજ્જ। એનડીઆરએફની ટીમ કરાઈ તૈનાત। પાલનપુર તાલુકાના કાણોદર ગામે અનોખી રીતે ગુરુવંદન કાર્યક્રમ યોજાયો। ગ્રામજનો સહિત બાળકોએ 144 વર્ષ જૂની શાળાને ગુરુ માની પૂજા અર્ચના કરી શાળા સંપત્તિને નુકસાન થતું અટકાવવાની લીધી પ્રતિજ્ઞા। બાદરપુરા ઓઇલ મિલ ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં સર્વત્ર વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે। વરસાદના બીજા રાઉન્ડને ખેડૂતો કાચું સોનું માને છે, જ્યારે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા 14 થી 16 જુલાઈએ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને તંત્રને એલર્ટ રહેવાના આદેશ કર્યા છે। જિલ્લાના પાલનપુર સહિત તાલુકા મથકો ઉપર ઓછો વધતો વરસાદ નોંધાયો છે। પાલનપુર, ડીસા સહિત જિલ્લાભરમાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુ અને અમીરગઢમાં પડેલા વરસાદને કારણે બનાસ નદીમાં નીર આવ્યા હતા, જ્યારે દાંતીવાડા, ધાનેરા, ડીસા, થરાદ, ભાભર, દાંતા, અંબાજી, વડગામ સહિત વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો હરખાયા છે। ખેડૂતો આ વરસાદને કાચું સોનું માનતા હોવાથી જિલ્લાભરમાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે। પાલનપુરની શ્રી રામ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડિઝાસ્ટર શાખાની મુલાકાત લઈ આપત્તિ સામે રક્ષણ મેળવવા અંગેની સમજ મેળવી હતી। પાલનપુરની શ્રી રામ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 6 ના 120 જેટલા બાળકોએ આજરોજ કલેક્ટર કચેરી સંકુલમાં આવેલ ડિઝાસ્ટર શાખાની મુલાકાત લીધી હતી। તેઓને ડિઝાસ્ટર કચેરીના અધિકારીઓ દ્વારા આપત્તિ અને માનવ સર્જિત આફતો સામે સ્વરક્ષણ કેવી રીતે કરવું તેમજ પૂરના સમયે લોકોને કેવી રીતે મદદરૂપ બનવું તે અંગેની જરૂરી સમજ આપવામાં આવી હતી। આજ રોજ શ્રી રામ વિદ્યાલય પાલનપુર ખાતેના 120 બાળકોએ ધોરણ 6 ના બાળકોએ કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખાની મુલાકાત લીધી હતી। આપણે જાણીએ છીએ કે ચોમાસાની ઋતુમાં અમુક જગ્યાએ પૂર જેવી હોનારત સર્જાતી હોય છે, બીજી કુદરતી અને માનવ સર્જિત આફતો પણ સર્જાતી હોય છે। એ સંદર્ભે આજે શ્રીરામ વિદ્યાલયના બાળકોને પૂર આવે તો એમાં કેવી રીતે બચાવ કરો, પોતાની જાતનો અને પોતાના પરિવારનો અને પોતાના સમાજનો કેવી રીતે બચાવ કરો એનો વિસ્તૃત માહિતી આપી હતી અને લાઈફ બોયા, લાઈફ જેકેટ, ફાયર એક્સટિંગ્યુશર વગેરેની પણ વિસ્તૃત અંગે માહિતગાર કર્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે ડીસા સહિત અનેક તાલુકાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારના નજીકના 2 મકાનો ભારે વરસાદને કારણે જર્જરિત થયા હતા। જોકે આ બનાવમાં સદભાગ્યે જાનહાનિ ટળી ગઈ હતી। જોકે વરસાદને કારણે આ બંને મકાનોને ભારે નુકસાન થવા પામ્યું છે। બનાસકાંઠામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદી માહોલ યથાવત રહ્યો છે। જિલ્લાના હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરાયું છે। જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાની દેખરેખ હેઠળ અધિકારીઓને સ્થળ ન છોડવાના આદેશ પણ કરાયા છે, તો બીજી તરફ ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફના 35 જેટલા જવાનો પણ તૈનાત કરી દેવાયા છે। આ અંગે પાલનપુરના ઇન્ચાર્જ મામલતદાર માધુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદને પગલે અમીરગઢ તાલુકાના ઉપરવાસમાં થયેલ વરસાદથી બનાસ નદીમાં પૂર આવ્યું છે, ત્યારે ભારે આગાહીને પગલે કોઈ જગ્યાએ ડિઝાસ્ટર સર્જાય તો તે પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે। આમ ભારે વરસાદ આગાહીના પગલે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે। સરકાર દ્વારા ભારે વરસાદની આગાહી અન્વયે બનાસકાંઠા જિલ્લામાં
અમીરગઢ તાલુકાના ઉપરવાસમાં થયેલ વરસાદના કારણે ભારે વરસાદના કારણે બનાસ નદીમાં પૂર આવ્યું છે અને ભારે વરસાદની આગાહી હોય એ સમય દરમિયાન કોઈ જ જગ્યાએ ડિઝાસ્ટર સર્જાય તો એને તાત્કાલિક પહોંચી વળવા માટે અમારા મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા ડિઝાસ્ટર NDRFની એક ટીમ મંગાવેલ છે, જે હાલે પાલનપુર વિશ્રામ ગૃહ ખાતે છે અને એ ટીમ જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે મોકલી આપશું. વહીવટીતંત્ર એના માટે સજ્જ છે. બીજું, આ ટીમ NDRF દ્વારા બપોર પછી એમના ઇક્વિપમેન્ટ કઈ રીતે પહોંચી વળશે એના થોડો ડેમો આપવાના છે, તો પણ એમાં આપને સહભાગી થવા વિનંતી છે. ઓકે, થેન્ક યુ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. ज़मीं को छोड़कर वो देखो उड़ गया. देखो देखे ये ज़माना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. लियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी, सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ, જેમાં આરો, US એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં LG,
વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના LED ટીવી, વર્લપૂલ, ગોદરેજ, LG અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ઘરઘંટી, ઓનિડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના AC, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી M. નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુરથી દાંતીવાડા તરફ જતા દાંતીવાડા સરદાર કૃષિનગર એગ્રીકલ્ચરની બસ તેમજ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતમાં રિક્ષા માલિકને ભારે નુકસાન થવા પામ્યું છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ નજીક અજાણ્યા વાહનની ટક્કરે આદિવાસી યુવકનું મોત થતાં ચકચાર મચી જવા પામી છે. અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામે રહેતા વાઘાભાઈ દીતાભાઈ પરમાર બપોરે આબુ રોડ તરફથી પોતાની મોટરસાયકલ લઈને આવી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા વાઘાભાઈ રોડ ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે આવેલી ચંડીસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી 700 સભાસદો ધરાવે છે. જ્યાં બનાસ ડેરીની વિજિલન્સ ટીમે ઓડિટ દરમિયાન ઉચાપત સામે આવતા મંડળીના વાઇસ ચેરમેન પશુ આહારમાં તથા મંત્રીએ અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી મંડળીમાં 21,35,772 ની ઉચાપત થઈ હોવા અંગેની મંડળીના મહિલા ચેરમેને આ બંને વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ગઢ PSI સંજય વરુ ચલાવી રહ્યા છે. પાલનપુર તાલુકાની ચંડીસર દૂધ મંડળીમાં 2 માસ પહેલા બનાસ ડેરીની વિજિલન્સ ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં મંડળીના મંત્રી તેમજ વાઇસ ચેરમેને પશુ આહાર તેમજ અન્ય વસ્તુઓનું વેચાણ કરી મંડળીમાં જમા ન કરાવી પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી નાખ્યા અંગેનું તપાસમાં ખુલ્યું છે. જેમાં મંડળીના વાઇસ ચેરમેન નાગરભાઈ માધાભાઈ ગામવાએ પશુ આહાર વેચાણના રૂપિયા 14,47,500 તથા મંત્રી રામજીભાઈ કાનજીભાઈ કાકવાડિયા બનાસ ડેરીએ વેચાણની અન્ય ચીજવસ્તુના રૂપિયા 6,88,272 કુલ મળી 21,35,772 નું ગત મંડળીમાં જમા ન કરાવી પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી વિશ્વાસઘાત કરતા મંડળીના મહિલા ચેરમેન હંસાબેન ઘેમરભાઈ કાકવાડિયાએ આ બંને વિરુદ્ધ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાલનપુર ST વિભાગમાં પાલનપુર ડેપો ખાતે ફરજ બજાવતા 2 કર્મચારીઓના ફરજકાલ દરમિયાન મોત નીપજ્યા હતા. જેઓના માનમાં પાલનપુર ST બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણેય માન્ય યુનિયનના આગેવાનોએ જણાવ્યું હતું કે ST નિગમ દ્વારા GPS સિસ્ટમ પ્રમાણે કામદારો પાસેથી કામ કરાવી કામદારોની માનસિક તેમજ શારીરિક તણાવને કારણે આવા બનાવો બનતા હોય છે. જેના વિરોધમાં અને કર્મચારીઓના માનમાં આજે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે યુનિયન લીડર દીપકભાઈ નાયક, રાજુભાઈ દેસાઈ, રફીકભાઈ મંસૂરી, રણજીતસિંહ હડિયોલ, રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકાના કાણોદર ગામની પ્રાથમિક શાળા નંબર 1માં ગુરુ પૂર્ણિમા અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાની સંપત્તિને નુકસાન થતું અટકાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. પાલનપુર તાલુકાના કાણોદર ગામે આવેલી શાળા નંબર 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક અનોખી પ્રેરણા આપવામાં આવી હતી. જેમાં શાળા સંકુલને પોતાના ગુરુ માની શાળાની સંપત્તિને નુકસાન થતું અટકાવવાની પ્રતિજ્ઞા લેવા સૂચન કરવામાં આવ્યું હતું. જેને લઈને ગામના સરપંચ મોહમ્મદભાઈ કડીવાલા, SMCના સભ્યો તેમજ ગ્રામજનો, ગામના અગ્રણીઓ તેમજ શાળાના શિક્ષકો તેમના ગુરુની પૂજા માટે ઘરેથી પૂજા સામગ્રી લઈને આવ્યા હતા. ગુરુસ્થાને 144 વર્ષ જૂની આ શાળા તેમજ ભારત માતાની લોકોએ પૂજા કરી હતી. આજે પોતાની સંસ્થાને ગુરુ માનનાર વ્યક્તિ મોટો થઈને રાષ્ટ્રને ગુરુ માને તેવો ભાવ કેળવાય તે ઉદ્દેશથી આ પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળા પરિવાર સહિત DD ચોકસી B.Ed કોલેજની તાલીમાર્થી બહેનો પણ જોડાઈ હતી. અમે DD ચોકસી એજ્યુકેશન પાલનપુરના B.Edના તાલીમાર્થીઓ છીએ જે કાળોદર
2 મહિનાની ઇન્ટર્નશીપ હતી, જેમાં અમે પ્રિન્સિપાલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારે પૂર્ણિમાનો ઉત્સવ કરવાનો છે. ત્યારે અમને ખબર પડી કે પહેલાં તો કઈ રીતે કરવું, પણ પ્રિન્સિપાલના સપોર્ટથી અમને બધું સારી માહિતી મળી રહી હતી. તો છોકરાઓ દ્વારા અમે સમયદાન અને ધનદાન કેવી રીતે કરવું એ પણ અમે છોકરાઓને શીખવાડ્યું હતું અને ગુરુ પૂર્ણિમાનો સરસ રીતે ઉત્સવ કર્યો હતો. એટલે અમારા શિક્ષકોનો સારો સપોર્ટ હતો અને અમારી તાલીમાર્થીની બહેનોનો પણ સારો સપોર્ટ હતો. તેવી જ રીતે અમે ગુરુ પૂર્ણિમાનો સરસ રીતે ઉત્સવ કર્યો. શિક્ષણ સમિતિ પાલનપુરની તાણોદર પ્રાથમિક શાળા નંબર 1ની અંદર આજે અનોખો ગુરુવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેની અંદર શાળા પરિવાર, બાળકો, એસએમસી પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહી જેમને શાળાને ગુરુ તરીકે સ્થાપિત કરી. અને આજે શાળાની અંદર નવા સંકલ્પ લેવામાં આવ્યા અને આ રીતે એક સારો વિચાર મૂકવામાં આવ્યો કે જેને શાળાના ગુરુ તરીકે ધીમે ધીમે ગામને, તાલુકાને એ રીતે કરીને આપણે ભારતને એક સરસ રાષ્ટ્ર બનાવી શકીએ. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના
BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10 261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા ફૂટબોલ એસોસિએશન દ્વારા 3 દિવસ પાલનપુરમાં ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની 15 ટીમોએ ભાગ લીધો છે. જેમાં પ્રથમ દિવસે શુક્રવારે રમતમાં વરસાદ પડતા ખેલાડીઓએ ચાલુ વરસાદમાં રોમાંચક રમતની મજા માણી હતી. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના બનાસકાંઠા, બરોડા, ભાવનગર, પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, વલસાડ, મહેસાણા, મહીસાગર, સુરત અને રાજકોટની 15 ટીમોએ ભાગ લીધો છે. જેની પ્રથમ મેચ આબુ હાઈવે સ્થિત બાલાજી સિટી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ભાવનગર અને પંચમહાલ ટીમ વચ્ચે યોજવામાં આવી હતી. રમત શરૂ થતાની સાથે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. તેમ છતાં ખેલાડીઓએ ચાલુ વરસાદે રોમાંચક રમત રમી ખેલદિલી દાખવી હતી, જેમાં ભાવનગરની ટીમનો વિજય થયો હતો. આ પ્રસંગે ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ કદમભાઈ લાટીવાલા, સેક્રેટરી AR શેખ, ગિરીશભાઈ પરમાર, આકાશભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા. ભુજ RR સેલ પોલીસે પાલનપુર તાલુકાના કાણોદર સંગવાડા રોડ પાસેથી ગુરુવારે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી રિક્ષા અને જીપીટર સાથે 3 શખ્સોને ઝડપી 5.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. ભુજ RR સેલ પાલનપુર તાલુકાના ગામોમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે હેડ કોન્સ્ટેબલ યશવંતસિંહને બાતમી મળી હતી કે કાણોદર સંગવાડા પાસે આવેલ મંદિર નજીક ઓરડી પાસે પડેલી રિક્ષા અને જ્યુપિટરમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી સ્ટાફના રમેશભાઈ, જયંતિભાઈ સહિતના સ્ટાફે ઓચિંતો છાપો મારી રિક્ષાની તલાશી લેતા રિક્ષામાં બેસવાની સીટ નીચેથી તેમજ રિક્ષાના પાછળની સીટ નીચેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ બાજુમાં પડેલ જ્યુપિટરની તલાશી લેતા ડિક્કીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેથી પોલીસે કુલ વિદેશી દારૂની બોટલ નંગ 210 કિંમત ₹21,200, રિક્ષાની કિંમત ₹2 લાખ, જ્યુપિટરની કિંમત ₹35,000 તેમજ રોકડ રકમ 22,300 કુલ મળી 2,78,500ના 50 મુદ્દામાલ સાથે વિપુલભાઈ મેવાભાઈ વણકર રહે ફાગત્રા તાલુકો ડીસા, સંજયકુમાર ધનજીભાઈ ઠાકોર રહે કાણોદર તાલુકો પાલનપુર અને પ્રવીણભાઈ ચમનજી ઠાકોર રહે મોટા તાલુકો પાલનપુરની અટકાયત કરી કાર્યવાહી કરાઈ હતી. પાલનપુર તાલુકાની બાદરપુરા ઓઇલ મિલ ખાતે યોજાયેલી બનાસ ડેરીની સાધારણ સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સાધારણ સભાને સંબોધી હતી અને કહ્યું હતું કે બનાસ ડેરીએ અનેક ક્ષિતિજો સર કરી જિલ્લાનું પછાતપણું દૂર કર્યું છે. જોકે આ તમામ શ્રેય જિલ્લાના દૂધ ઉત્પાદકોને આભારી છે. જ્યારે બનાસ ડેરી નિયામક મંડળે દૂધ ઉત્પાદકોને પ્રતિ ફેટ કિલો દીઠ ₹700 ચૂકવવાનો નિર્ણય ખેડૂતોએ આવકાર્યો છે. જ્યારે બાદરપુરા ઓઇલ મિલ પુનઃ ચાલુ કરવા ફેર વિચારણા કરવાનો નિર્ણય કરાયો છે. બનાસ ડેરી નિયામક મંડળે સ્વગલબા કાકાની જન્મ શતાબ્દી નિમિત્તે જિલ્લાના દૂધ ઉત્પાદક ભાઈ બહેનોને આધુનિક સારવાર મળી રહે એ હેતુથી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જિલ્લાને ભેટ અપાશે. જ્યારે દૂધ ઉત્પાદકોને તેમના દૂધનો જથ્થો અને નફો ઓનલાઈન મોબાઈલમાં જોવા મળશે. જ્યારે જિલ્લાની દૂધ મંડળીઓને સોફ્ટવેરથી જોડી દેવામાં આવશે, જેથી ગેરરીતિઓ અટકશે. અને વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે દૂધના ફેટના ભાવમાં ગયા વર્ષ કરતાં 6 ગણો વધારો થયો છે. જિલ્લામાં રાયડાનું મબલક પાકનું ઉત્પાદન થતું હોય ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે અને રાયડા અને મગફળીના પિલાણ માટે અને વેચાણ માટે GCMMF મારફતે બાદરપુરા ઓઇલ મિલ કાર્યરત કરવા ફેર વિચારણા કરાશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. બનાસકાંઠામાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં થયા ગરકાવ. ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે તંત્ર બન્યું સજ્જ. NDRFની ટીમ કરાઈ તૈનાત. પાલનપુર તાલુકાના કાણોદર ગામે અનોખી રીતે ગુરુવંદન કાર્યક્રમ યોજાયો. ગ્રામજનો સહિત બાળકોએ 144 વર્ષ જૂની શાળાને ગુરુ માની પૂજા અર્ચના કરી શાળા સંપત્તિને નુકસાન થતું અટકાવવાની લીધી પ્રતિજ્ઞા. બાદરપુરા ઓઇલ મિલ ખાતે ચેરમેન શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.